હેલો ફ્રેન્ડ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સંભાર અને મેંદુવડા। મેં અડદની દાળને પલાળીને રાખી હતી। હવે આપણે એને ક્રશ કરી લેવાની છે। આપણે હવે એક નાની વાટકી છાશ નાખવાની છે। મારી પાસે દહીં નહોતું એટલે મેં છાશ લીધી છે અને 2 લીલા મરચાં નાખવાના છે અને આપણે હવે ક્રશ કરી લઈશું। તમે જ્યારે પીસો ને ત્યારે તમારે આવી રીતના જ બેટર રાખવાનું છે અને આપણે એક નાની વાટકી રવો એડ કરી દઈશું। બધી વસ્તુ મિક્સ કરી લઈશું। હવે આપણે 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું આને અને હવે આપણે બનાવીશું સંભાર। સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, હળદર, લાલ મરચું, થોડો ગોળ એડ કરી દઈશું અને આમલી અને આપણે એને ઉકળવા દેવાની છે। હવે આપણે કરીશું સંભારનો વઘાર। એના માટે મેં રાઈ નાખી। રાઈ તતડી જાય એટલે આપણે જીરું નાખી દેવાનું, લાલ મરચાં, લીમડો, ટમેટાને થોડી વાર ચડવા દેવાનું। થોડીક હળદર એડ કરશું, ધાણા જીરું, લાલ મરચું અને સરગવાની સિંગ। સરગવાની સિંગ મેં બાફી લીધી હતી, પછી આપણે એડ કરીશ। આપણે એવરેસ્ટ મસાલો નાખવાનો છે। જો તમે આવી રીતના વઘાર કરશો તો મસ્ત ટેસ્ટી અને હોટલ જેવી લાગે છે। આપણું બેટર તૈયાર થઈ ગયું છે। સ્વાદ પ્રમાણે મીઠું અને એટલો ઈનો એડ કરવાનો છે। આપણે ઈનો એડ કરીને આવી રીતના હલાવી લેવાનું। આપણે હવે મેંદુવડા બનાવી લઈશું। એના માટે મેં નાની તપેલીમાં પાણી લીધું। આપણે પાણીવાળો હાથ કરતો જવાનો છે અને બેટર હાથમાં લેવાનું છે અને આવી રીતના આપણે મેંદુવડા બનાવી લેવાના છે। તમારે પાણીવાળા હાથથી જ કરવાના છે, નકર તમારા હાથમાં એ ચીપકી જાય। જો મસ્ત બન્યા છે મેંદુવડા। તમે આવી રીતના બનાવો ને તો વ્યવસ્થિત બને। આવી રીતના તમારે લાઇટ બ્રાઉન તળી લેવાના છે। જો તમને મેંદુવડા અને સંભારની ડીશ સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરતા નહીં ભૂલતા અને 2 લાઇક બટન જરૂરથી દબાવી દેજો। જય સચ્ચિદાનંદ, જય માતાજી।